આપણે હે ખાવાનું છે ખાવાનું લ્યો ખાઈ લો અરે બરી કર્યા રોટલા કઈ નહીં આવું શીખવા દઉં નહીં શાકમાં બરકાય નહીં આ બરી કર્યું રોટલો હે આ મરચો આલે મરચા ખાઈએ લઈ ના પડે ઊંઘું આલી અરે આવું શીખવાડ્યું તમે માએ લે ભાઈ ખાવ બરી ગયેલા રોટલાનો પાણી જેવું છે ખબર તું છે શું થયું? એવું ખાવાનું આપણે અરે એવું તો કોકદા તો ખાવું પડે ને. શું ખાવું પડે યાર? હા ના ચાલે, કોકદા ખાવું પડે તારે. બહુ કંટાળી ગયો યાર, બહુ કંટાળે, બહુ કંટાળી ગયો યાર. ખરેખર ગોડા જેવું ચોહી હાથમાં આવી લગ્ન કરીને કંટાળી ગયો યાર. બસ થયો કેમ? બસ થઈ ગયો શું હારું લી હેડ તા હેડ. કિંતુ જરા બેજડા શું કરે છે? અરે એ તો વરમણ વાળે છે જો. એવું હે? ઓવે વરોમણ માં ઓવે વરમણ વાળે એ કેવું હોય પા વરોમણ? તમે જોયું? ના ભાઈ હા એમાં તો મસ્ત મસ્ત આઈટમો હોય, વાનગીઓ મસ્ત મસ્ત હોય, ચવાણું હોય, પેંડા હોય, જલેબી હોય, લાડવા હોય, બધું હોય, બધું હોય. એવું બધું હોય? હોય ને તો યાદ એવું ઘોરે શું કરે? આગવાય હો પાછો જબરું મેળે છો વારે. એમાં મસ્ત મસ્ત આઈટમો હોય. આજે ખાવાની મજા નહીં આવી હો. તારી ઈચ્છા હે ખાવાની લાગે. હા ખાવાની ને મારી ઈચ્છા ના ખવાય હારા, ના ખવાય. અરે બધું ખવાય યાર. ના ખવાય, અરે બધું ખવાય. ના ખવાય, એ વરોમણ નું ના ખવાય. અરે હું કેટલા વાર ખાઈ ગયો. એવું હોય પછી થતું નહીં મને ના કશું થાય. હે? ના કશું થાય. મને સારું બીક લાગે હા, હું ના ખાઉં. એને હે ને ના ભાઈ આજે માં ખાવામાં મજા નહીં આવી હે. ના ના ખવાય. મજા આવશે હે ના લે, ના લે. લે હે મજા આવશે ખાવાની. જો હું કહેતો તને તને જો આમાં ચવાણું હે, લે હોવે અરે હવે પેડા હે. જો આ બધું લોક ને આખું આ બધું લોક આ બધું આ લોક આ લે જો કહેતો તને લે હોવે લે કીધું આ તો હો. જો પેડા એવું કરીએ, પેડા ઘેર લઈ જઈશું. વાહ 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 લઈ 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 આ જરીક સારું એમાં તમારું સારું મોગા માવનું લાઈન મેલ્યું લાગે અમારે. પેડો ખા ના પેલા તો અરે મોડા ખાઈ મને ના લે અરે કાન્યા ના એ કાય હમણે મોડા તકે આ બધું આ ખા બધું આ લે અને રિયોલન ખાઈ જજે ને કે ગલે જા જા. ના મારે શું કરું એવું હવે આટા ના ખા લાઈતા તમારું ખાવા દે હે. તને મજા આવી ગઈ ને આજ તો? મજા આવી ગઈ ને હું કહેતો તો અમારા ઘેર બરકત નથી આવી. સારું થયું આજ મળી ગયું હો. સરસ સરસ ચાલ. મારા બેટા વરામણનું છોડતા નહીં. આ કિંદુ અને સંદીપ જબરા માણસ હા, મારા બેટા ભૂતળાનું નહીં છોડતા. જો આ ખા મળ્યું છે ને આ બેયને મારે પાઠ ભણાવવો પડશે. બહુ હેરાન કરી નાખું, તમે જોવો તો ખરા. આજે બહુ તાણ પડી છે. અરે ગોદામ બેસી જવા દે, આજે થાકી બોજો. બહુ તાણ પડી છે.
અરે સાહેબ, હા બોલો ભાઈ. આજે તો મોડું બહુ થઈ ગયું ને રિક્ષાએ બહુ હેરાન કર્યા નહીં આપણને. પણ હવે શું કરીએ, આ રોડ જુઓ ને કેટલા ખતરનાક ખાડા પડે છે અને પછી સાધને શું કરે બોલો. પણ ખરેખર આજે તો ઠંડી વધારે છે અને મોડું બહુ થઈ ગયું. એ ઠંડીમાં આજે રિક્ષામાં તો બહુ થાકી પણ ગયો છું. શું કરીશું? અને એક સાધન કહેવાય, સમજો તમે બરાબર. સાધને શું કરે, રિક્ષા અને આપણે થોડા કારીગર છીએ કે ભાઈ આપણે સાધન ચાલુ કરીએ કે ભાઈ ખોલીને પણ જોઈએ. આજે તો મહેશભાઈ હું ઘેર જઈશ ને, ઊંઘી જઈશ તો સવારે કેમનું થશે એ પણ મને ખબર પડવાની નહીં. શું કરીએ યાર. હારું આ ઝાડ કેમ આવ્યું આજે? હા લાઈન જોવા દે હળો. કોઈ દાડો તોડતું ને આજે આ ઝાડ કેમ આવ્યું? પછી ને કીધું ઝાડ કેમ આવ્યું? આવું તો થયા કરે. હારું કશું તો હે હા? હા એ હું નહીં. મેં ખાટલો લઈને બેસે તો રહેવા દે. હારું. એ બીવડા. હેડ દોડી પતી ગયું હે, લાઈટ પતી ગયું છે. હેડો વોટર બંધ કરાવતા હું ફટાફટ. ગાડી બહુ ફેન એ રાત તો અંધારી સતીને પાયક આયા. આ મારું સારું શું સારું મને જોવા દે. શું ગયું જોવું પડશે મારે. શું છે ખબર તારે? લાઈ જોવા દે મને. આ શું છે મારું સારું? બાબા રે
ભાઈ મહેશ હા સાહેબ હા કેમ એકદમ બ્રેક મારી અરે સાહેબ કશું અથડાયું રિક્ષામાંથી શું અથડાયું ભાઈ અરે કશું ભડાભડ અથડાયું ને સીધું આમ નાહી ગયું એટલે પણ મને ના દેખાયું ને અરે પણ સાહેબ તમે કદાચ ઊંઘતા હશો મેં તો ના ના ઊંઘતો નથી હું તો જોઈ જ રહ્યો છું ના ના સાહેબ અથડાયું એ માથું એકદમ નહીં બ્રેક ગયું. મારી હું આગળ આવી ગયો બકા અરે જોવો આ રિક્ષામાં અથડાઈ ગયું પડી ગયો અરે રે હા તો હવે ચાલ તપાસ કરીએ આપણે લો, લો, ચાલ જોઈએ. ગભરાવાનું ના હોય એવું કારણ કે ના ના એવું બીવાનું ના હોય ચાલ ચાલ મારી હા, મેં હાથે બીતો નહીં સાહેબ હા. પણ દોરી બેઠેલું હતું જુત્યા જેવું બેઠેલું હતું હે? લબા વાર હતું બસ વાર કેવા હતા આ તો કાળા કાળા બધા ભૂતરાવાળા હતા બધા એટલે ભાઈ પણ તમને દેખાયું મને કેમ ના દેખાયું હું એમ કહું છું પડી ગયો અરે રામ પણ ચલો હવે આપણે તપાસ તો કરવી જ પડશે અત્યારે પણ આપણે રિક્ષાની આજુબાજુ ભાઈ કશું અરે નથી સાહેબ બરાબર છે હા પણ કંઈક તો લોચો હતો સાહેબ હે હા હા કંઈક તો લોચો હતો એટલે પણ આવો એકદમ કેમનું થયું આ ના પણ કંઈક સાહેબ કંઈક તો હતું આપણે જવું નહીં હતા હા. એની હવે તપાસ કરીશું તો સવારે તપાસ કરીએ આપણે ચલો, ચાલો લઈ જજો. ઓકે હવે ધીમે રહીને જવા દો હા કપડા જ નહીં પાછળ બેઠો છું હા, જા દો. હા બસ ભાઈ ગભરાતો નહીં આવું તો થયા છે હરે કૃષ્ણ. આવી ગયું ભાઈ આપણું ઘર, હાલો. ચાલ ભાઈ મહેશ હવે હા, સાહેબ. આપણે ઉતરી આ તો બહુ થાક લાગી ગયો મને શું યાર હા, થાકી ગયા ને સાહેબ આજે તો રિક્ષા બહુ પજવ્યા છે જબ્બર અને પજવ્યા. છે બરાબર હા એટલે શું થયું હા ભાઈ, શું છે? ભાઈ, શું થયું હા? શાંતિ રાખ ભાઈ શું થયું હે ને મહેશભાઈ હા એના આગળ ભૂત જોયું શું વાત કરે છે ક્યાં આગળ? શું હોય યાર અત્યારે? ત્યાં આગળ હું પાણી વારવા ગયો હતો ને ત્યાં તો મોટર બંધ કરાવવા આવ્યો ને પાછો ત્યાં મેં ભૂત જોયું સાહેબ ઓ તારી હા હા હોય હા મહેશભાઈ હોતું હશે? 100% મહેશભાઈ પણ અત્યારે આ તો કઈ છે ખેતરમાં ખેતરમાંથી પાણીની મોટર બંધ કરાવવા જ આવતો તો ગયો હતો હા 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 અને આવતો જ રસ્તા મળી ગયો એવું છે હા આ સાઈડ હતું આ સાઈડ હા હા એ સાઈડ જ હતું અરે સાહેબ મેં કહ્યું હતું ને આ રિક્ષામાં અથડાયું 100% અરે, તમારી વાત સાચી અને છે. ધોરો કપડા પહેરેલો હતો અરે સાહેબ મેં કીધું ને વ્હાઈટ કપડા પહેર્યા હતા એને ધોરો એને અરે. કપડા પહેર્યા અરે લબો લબો વારે સાહેબ અરે એવું છે કરીએ છીએ એનું વિચારીએ કંઈ સંદીપ ગભરાઈશ નહીં હવે એનો રસ્તો હું અને મહેશ કાઢીએ છીએ ચિંતા કરે જ નહીં એકદમ બિલકુલ ફ્રેશ થઈ જાય બેટા ગભરાવાનું નહીં ગભરાઈ કશું જ ના હોય એમ તારી સાથે જ છે. ચાલ. ઘેર મૂકી ગયા હતા, ચાલ મને ઘેર મેં જાઉં મને હા, બહુ બીક લાગે. હા ચાલ સાહેબ સંદીપને તો આપણે ઘેર મૂક્યો હા પણ આજે તો ખરેખર બહુ હેરાન થયા છે રિક્ષાએ હેરાન કર્યા છે પેલું આપણા રિક્ષા ભેગું અથડાયું પાછું આ સંદીપ કે ભૂત મળ્યું સાહેબ આ હોય ખરું આવું ના હોઈ શકે આવું મેં મારા જીવનમાં કોઈ દિવસ આવું જોયું જ નથી મહેશ પણ સાહેબ મને તો સારો કંઈક વેમ લાગે છે આ વ્યાયામ એટલે કુદરતી ભૂત હોતું જ નથી અને હું આટલા વર્ષોથી રાત દિવસ એકલો ને એકલો ફર્યા કરું છું આજે આપણે બે હતા અને આ કુદરતી ઘટના બની ગઈ અને તમારી રિક્ષામાં થયું હંમેશા મહેશ એટલું યાદ રાખવાનું ભૂતનો પડછાયો હોય ભૂત કોઈ દિવસ રિક્ષામાં આવીને અથડાય નહીં પણ આ તો આપણી રિક્ષામાં ગોગો પડી ગયો અને તને જે ગભરાટ વચ્યુટો ને એટલે હું સફારો એકદમ મને ખ્યાલ આવી ગયો કે 100% કંઈક આ થયું એટલે સાહેબ વાત બરાબર છે. વિચારવા જેવું તો ખરું જ મને ત્યાં જ શક છે હા કે જો આવું હોય તો રિક્ષાને ગોબો ના પડે ના પડે કોઈ માણસ હોય કાં તો પશુ પણ હોય હા તો જ આ ગોબો તો પડે જ ગોબો પડે એટલે આનો ભેદ તો મારે ઉકેલવો જ પડશે સાહેબ હંમેશા કોઈ પણ જો કુદરતનો પણ સંકેત હોય છે હા હોય છે અને બરાબર. ભૂત પલિતનો પણ સંકેત હોય છે એ તમને અણસાર આપે એ તમારી સામે અથડાઈને જતું રહે ને પ્રવેશ કરી દીધો હોય એવું લાગે પણ તમને કોઈને ખબર પડે નહીં આવી ઘણી ઘટનાઓ પણ ઘટેલી છે હવે સાહેબ અમારે એવું છે અત્યારે સંદીપ ઘણો ગભરાઈ ગયો છે તો એની જોડે વાત નહીં કરી સવારે હું એની જોડે વાત કરીશ 100%. આનો રસ્તો નિવેડો કાઢી કરીશું અને નિવેડો તો કરવો પડે મહેશ ને સાહેબ, નિવેડો ઊંઘી તો જાઓ. લાવવો જ રાત પડશે બહુ થઈ ગઈ છે કારણ કે હું પણ થાકી જ ગયો છું હવે મળે. ચાલ મળીએ સારું કાલે રાતે જે ઘટના બની અને મારી ગામની એટલી બધી હલાવી અને મારા ખાટલા ઉપર આવીને બેસીને મને મારી ઉપર જે છાતી પર બેસી ગયો સારું શું હશે ભૂત હશે આટલું બધું તો સારું
ઈ મેં નહીં થયું. શું કરું યાર? એટલે કિંતુ સંદીપભાઈ, શું બબડ બબડ કરો છો? અલ્યા જવા દે ને મૂળ વાત. શું થયું? અલ્યા જવા દે ને મૂળ વાત. રાતે ઊંઘી રહ્યો તો હું. હા. મારી જોંફરી અને જોંફરી એટલી બધી હલાઈ કે ના પૂછે વાત. હું ફફડી ગયો યાર. એવું એમાં એ ગાય ને ફફડી ગયો. મારે પણ રાતે એવું થયું હતું. મારે હે ને હું તો ગયો તો ખેતરમાં પાણી વાળવા, મોટર બંધ કરાવવા જતો હતો ને, હા. તો મારે તો રસ્તામાં એકદમ આડું પડ્યું હતું સારું. એવું થયું તું? તા પણ પછી હું ઊંઘી ગયો. પણ થોડી વાર પછી મારા ખાટલા પર આવીને બેઠો. હું તો બેટરીન પાવડો ને બાવડો બધું નાખીને એવું બતાવીને ડોટી મેલી મેં. મારા સાથી પર સડી બેઠો. શું કરીશ યાર? શું હશે? અલ્યા હા અને ભગાજી શું વાતો કરો બે જણા ભેગા થઈને પાહા? અરે બોલ, વાત કરી યાર. જવા દો ને, અમારે તો ટેન્શન આવી ગયું છે એક તો. હા શું તારે જવા દો ને, તો કીધું ને મને બે કાલ રાતે છે ને હા ભૂતે બીવડાયા હતા. એવું તા મારી જોંફરી એટલી બધી હલાઈ કે આંખોમાં નકરો જે નોખો બેઠા હતા ને બધાને આજે પાડી દીધો. અને હું એક તો પાણી વારવા જતો ને, હવે લાગ્યું હું પાણી વારવા જતો ને હમ. તે મને એકદમ રસ્તા માડું પડ્યું. હવે હું તો પાવડર બેટરી બધું નાખી જીવ બચાવીને ડોટી મેલી તારે બચ્યો. અને બીજી એક વાત કહું, અને મારા ઊંઘી ગયો તો ખાટલા પર આવીને જઈ ગયું અને આવીને સીધું સાથી પર ચડી બેઠું. એટલે આજે તો હે ને આપણે ઊંઘવું નહીં, આજ ઊંઘવું જ નહીં આજે. બસ આખી રાત આખી રાત જાગીએ. સ્વાદ જે થવું હોય થાય. આજે જોઈએ. તમારા બે જણા એ જ કરવાનું આખી રાત ના, આજે આ ભગુજી આખી રાત જાગવાના અમે. આખી રાત ભલે લાકડો એવું બળે. લાગે ને ઠંડી જેવું તો તાપણું કરજો પણ તાપણું કરીને જ બેહવાનું. બસ આખી રાત જાગવાના. રાતામાં જ બેસી રહ્યા. હશે કંઈક હશે ખરું હા. જોવું હે અમારે શું હે એવું. કંઈક હશે જોઈએ તો ખરો, હો. કંઈક હશે. એ તો હેડી ગયો. હા લે હાડો હેડીએ તા પહોંચે પાછા મળજો હો કે જોયું ને હું પગલો જેવા બે જણા બીવડાયા હા હવે રાગે આવી ગયા ને બે જણા જો હવે ખ્યાલ આવશે એમને બરાબર જોજો હવે મારાથી ત્રાસી જ જાય એવા હું નાનો હતો ને ત્યાં મારા બેટા ભૂત 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 આવ્યું કે એમ કરી કરીને મને બીવડાવતા હતા હે બે જણા કેવા ભડકીને નાઠા હવે ખબર પડે ને એમને હવે બગાડ નાખી એમની હવે પછી કોઈ દાડે વરામણનું નહીં ખાય હવે એમને ખબર પડી ગઈ ભૂત કેવું ચેડે પડે હે હવે એમને ખબર પડી ને હવે બે જણાને ખબર પડી ગઈ હે મારા બેટા બે જણા વરામણનું ખાવા પી જતા હવે બંધ કરશે સંદીપ, મેં તને દિવસે કહ્યું હતું ને હો હો હેડો આજે ભેગા ભેગા બેસીશું. હેડો ચાલ, મેં તો આપણે કરી તો હેડો હેડો હેડો. તું ટાઈડ બહુ પડે હે નહીં સારું આજે તારે બહુ છે. બહુ ટાઈડ હે જેમ જબ્બર તારે છે, જબ્બર. આજે સારું બોલો બોલો. બીવડાવા કે નહીં આજે જોવું પડશે અમારે એવું? હોવે આજે મારે જવું પડશે યાર. તાર આપણને રાતે બીવડાવા કે નહીં મારે જોવું પડશે આજે આજે આખી રાત બેસી ગઈ. હો આખી રાત બેસી રહીએ જોઈએ જ ખરા આજે. કીધું લાકડો લાકડો બનાવી લગાડ મારે લાગે વધારે ઓહો, સંદીપ ઓ મારે કેવું છે ભાઈ આપણે બેઠા છે બહુ બેઠા છે આ તાપણી બેઠા આજે. હારી ઠંડી વધારે છે આજે. હવે ઠંડી ટાઈડ વધારે છે મારે તો આજે જોવું છે આજ તો ચમ આજ ભેગા થઈને બેઠા હતા બે જણા ના અમારે તો જોવું છે કાલે પેલું ભૂત અમને બેન બીવડાયા હતા ને કીધું ભાઈ સાથે બેઠા હતા કીધું ભાઈ હાથ બીવડાયા હતા અરે મારે કાલે હું ઊંઘી ગયો તો મારે પેલા જોંફરીને ઝાડ ખાવું ને હમ. એ બસ 3 વાર અંધાર્યું. બરોબર પછી મને તો આજે- ઠેક ઊંઘી ગયો તો ઠેકાઈ હો કરી નાખ્યું. બરોબર અને પછી આજે મેં તો તો અમારે છે ને જોવું છે મને બીવડાયા કે નહીં એવું બરોબર એટલે બેઠા તમે હે ને એટલી બેહી આખી રાત બેહી રહેવાના અમે હા હા હવે મારે થોડું કામ છે હું જાઉં છું હારું હા, મળું તમને. હારું લગાડ લગાડ કીધું લગાડ લગાડ
આખી રાત ઊંઘવું તો નહીં. આજ તો ઊંઘું જ નહીં, આજ તો જોવું હે હા, હા, હા. ભૂત બીવડાવ્યા કે નહીં એવું હો? આખી રાત તો ઊંઘતો નહીં પાછો. હા, ના ઊંઘું. મસાલો બસાલો લાવ્યો ને? ના, મસાલો નથી લાવ્યો. હા વિડીયો લાવ્યો વિડીયો? ના, બીડી નહીં ખાઈ. બીડા ખાઈ છે? ના બીરા જ ખાય મેરા જે. યા ભૂંડી ભૂંડી હશે તો એવું? તારે તાર ભૂંડો ચેલો બધા નીકળ્યા છે હાલો, પેલું ગમતે ને ભાઈ. અરે ભૂંડીઓ છે હેડ એવું? હોવે આ શું છે કેવી નહાર્યો ઘણી બધા પડી ગયા હું ભગલો બન્યો ભૂત હવે ખબર પડી ને એમને હવે આ બધું વિચારવું પડશે થયું નહીં હા તમે છો એમ ને આવું પેલા ને આવું આ બધા શું ધતિંગ મળ્યા છે હે લહેર માં જોડો લહેર હેડ પણ આ બધું મત કાઢવા દે ખરો ભાઈ હળો તમે સાહેબ જો લેજો હળો સાહેબ જો હેડો તમે આજે આ ભૂત બની 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 એટલે પણ શું કરું તા ઓહો શું થયું મહેશભાઈ સાહેબ હા ભૂત પકડેલા ભૂત કઈ થી જો ભૂત પકડેલા મેં કહ્યું તું ને વાર વારું આ ભૂત લાવ્યો જો આ રિક્ષામાં ધડેલી એ ભૂત છે ભૂત આ ઉતારી હા આ ભૂત હું તો મેં કોઈ તો બરમ નું ભૂત થયું છે કહ્યું તું ને બે માં તો આનો પર્દાફાશ કરવા પડશે એવું છે આ ભૂત રે પગલા ભૂત આ ના ભાઈ કોણ છે પગલા ભૂત હે હા પગલા ભૂત આ ભાઈ કેમ પગલા તારે ભૂત બનવું પડ્યું ભાઈ અલ્યા ભાઈ સાહેબ ઉભા રહો પેલા બેન બોલાવો 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 પેલા. એમને બેન ફોન કરું બેન હા ફોન કરો હાડો બોલાવો બે જણને બોલાવીએ કારણ કે બચારા એ તો બી ગયા છે અટક આવે એવું થયું છે એમને તો ઓ બાપુ પણ પેલો સંદીપ તો તે દિવસ કેટલો ધ્રુજતો હતો તારે. બોલી શકતો નતો એવી પોઝિશન થઈ હતી યાર હે? અરે સંદીપ તમે ને કિંતુ ભાઈ સાહેબ ને ઘેર આવો ફટાફટ આવો જલ્દી હા પેલું ભૂત આવ્યું છે આજે અહીં. આવે સાહેબ આવે છે આવે છે ને હોવે. જલ્દી આવી જાવ કઈ આઈ ગયા આવે છે અરે પણ આવું તો બીવડાવાતું હોય કોઈને ના બીવડાવાય ને તારે જબરું કર્યું છે યાર આ ભગા ભાઈ તમે તો ખરું કર્યું યાર અલ્યા પણ આ પેલા કેદાર હે ને પેલા વરામણ નું મૂકીને ગયેલા તો મારા બેટા બે જણા વરામણ નું હતું ખાવા બાકી પડેલા એવું હા તો વરામણ નું ખવાતું છે પણ એટલે મને એમ થયું મેં કહું અમને મેં કહું હે ને બોલો મહેશભાઈ. ખબર પાડી દેવું જો આ ભૂત હતું આ ભૂત હતું એમ ને આ ભૂત હતું જો આ રહ્યું હા આ હા ભૂત હતું બરાબર ઓળખો છો ભાઈ તો ભગાભાઈ હોય એવું નહીં લાગતું અલ્યા ભગો એવું ના અલ્યા, કરે. આ ભગો હોય એવું નહીં લાગતું તને? કેમ ભાઈ આવું ત્યાં કર્યું? અલ્યા કેદાર વરામણ ખાવા નતા બે ગયા બે જણા એટલે મને એમ થયું મેં કહું લાવી અમને મેં કહું જરીક પીવડાવું એવું? તા એટલે પૂરું આવું આવું ના થાય. કરાય મારે તો જીવ મોડામાં આવી ગયો હતો આવું ના જો બીજા કોઈ આવું કરતા નહીં યાર. ભાઈ ભગુભાઈ આવું ના કરાય કોઈ આ તો સારું છે નકર કોઈનો જીવ પણ જાય આમાં તો અને ભાઈ હું તમને પણ પ્રાર્થના કરું છું કે આવું વરામણનું ના ખાશો આ વરામણનું ખાધું તો બે પેઠો ને તમને મને આ કિંતુડીએ ખવડાવ્યું હતું કિંતુડીએ અલ્યા ભાઈ મારા ઘેર કકડાટ થયો હતો. આ બૈરીને એક તો ગોળા જેવું છે
અને એને રોટલાય બનાવતા નહીં આવડતું. બજારમાંથી લાઈન ખવાય વરામણનું ખવાય તે હારી મને દુઆ ખબર. દુઆ કિંતુડિયા ખવડાવ્યું મને બધુંય. અરે સાહેબ કશું કો બે શબ્દો અમને ભાઈ અત્યાર સુધી તમે જિંદગીમાં જોયું તો હશે ને કે ચકલે મૂકેલું જનાવર પણ નહીં ખાતા અને તમે મનુષ્ય થઈને જે વરામણ વાર્યું અને ખાધું આ ભગુભાઈને તમારા પ્રત્યે કંઈક રાગ દેશ હોય એવું મને લાગે છે અને એને ધ્યાનમાં રાખીને એમણે તમને પજવણી ચાલુ કરી અને જોયું ને હવે પછી આવું ના કરતા કારણ હંમેશા ભ્રમનું ભૂત થાય છે સાચી વાત. અસલમાં ભૂત હોતો નથી આ તો ભગલો બન્યો ભૂત જોયું ને ભાઈ હા, હા. તમે ખાવાનું બંધ કરો હા. અને ભાઈ તમે પીવડાવવાનું બંધ બંધ કરો કરો. હા બરાબર તો જ આપણે આ જીવનની અંદર જીવી શકીએ હવે પછી નહીં ખાઈએ. હવે પછી નહીં ખાઈએ. અંત ભલા તો ભો જો ભલા ભલા. તો મળે હો ને ચાલો, હાલો મળીએ. જય હાલો નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. હવે પછી આવું ના કરતા ભગાભાઈ તમે એકવાર માફી માંગી લો નહીં કે આવું ના કરજો બરાબર બરાબર. મિત્રો હવે તમે પણ હે ને સુધરી જજો. આવું બરાબરનું બાપા ખાશો નહીં. હા. નકર કોક દાડ પસ્તાવાનો વારો આવશે. સાચી વાત, સાચી વાત. હા. ચાલો ચાલો.